આજે મેં અહીંયા મકાઈના સ્ટફ પરાઠા અને કાકડી દાડમનું રાયતું બનાવ્યું છે, જે ખરેખર ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. એકવાર આ રેસીપી તમે તમારા ઘરમાં બનાવશો, તમારા ઘરની સૌની ફેવરેટ બની જશે. કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું અને હિંગનો વઘાર કરીશું. હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ સાતરી લઈશું. તેમાં 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી મિલાવી તેમાં સ્વાદ અનુસાર મીઠું મિલાવી સાતરી લઈશું. 1 નંગ અમેરિકન મકાઈ લઈ તેના દાણા કાઢી અને કાચી ક્રશ કરી લઈશું અને તે ઉમેરી લઈશું અને મકાઈને થોડીવાર સાતરી લઈશું. હવે તેમાં બધા મસાલા કરીશું, જેમાં કાશ્મીરી મરચું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું બધું બરોબર મિલાવી લઈશું. મસાલા બરોબર ભળી જાય ત્યારે તેમાં 1 અડધી નાની ચમચી જેટલી ખાંડ મિલાવીશું, જેથી ટેસ્ટ બેલેન્સ થઈ જાય. બધું બરોબર હલાવી હવે તેમાં બાફેલા બટેકા સમારીને મિલાવીશું. બટાકા બરોબર મિલાવી બટેકાને દબાવી અને ભાંગી લઈશું, જેથી પૂરણ એક સરખું તૈયાર થઈ જાય. આ રીતે પૂરણ તૈયાર કરવાથી મકાઈ અને બટેકા સરખી રીતે ભળી જાય છે. હવે તેમાં લીલા ધાણા ભભરાવી લઈશું અને અડધા લીંબુનો રસ નીચોવી લઈશું. બધું બરોબર મિલાવી પૂરણ તૈયાર કરી લઈશું અને પૂરણને ઠંડુ કરવા મૂકી દઈશું. કાકડીનું રાયતું બનાવવા માટે એક પેનમાં 1 ચમચી ઘી, જીરું, લીલા મરચાં, મીઠો લીમડો અને કાકડી છીણેલી ઉમેરી થોડીવાર સાતળી ગેસ બંધ કરી અને કાકડીને આપણે ઠંડી કરી લઈશું. મેં અહીંયા જુવાર અને મકાઈના મિક્સ લોટમાંથી પરોઠા બનાવેલા છે, તો તેના માટે એક તપેલીમાં 1 કપ પાણી ગરમ કરવા મૂકીશું. પાણી ઉકળે ત્યારે તેમાં અડધો કપ જુવારનો લોટ અને અડધો કપ મકાઈનો લોટ ઉમેરી વેલણથી હલાવી ગેસ બંધ કરી ઢાંકી અને 10 મિનિટ માટે લોટની રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી લોટને બાઉલમાં કાઢી તેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધો વાટકો ઘઉંનો લોટ ઉમેરી બરોબર મસળી જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને પરોઠા જેવો લોટ બાંધી તૈયાર કરી લઈશું. લોટ બંધાઈ જાય ત્યારે તેને તેલથી કેળવી લઈશું અને લોટની સાઈડ પર મૂકી રેસ્ટ આપીશું. આપણું પૂરણ પણ ઠંડુ થઈ ગયું છે, તો તેમાંથી એક સરખા બધા બોલ બનાવી તૈયાર કરી લઈશું. રાયતા માટે દહીં લઈ તેની બરોબર ફેટી લઈશું. 1 ચમચી જેટલી દળેલી ખાંડ, છાશનો ગ્રીન મસાલો, થોડું મીઠું મિલાવી એકવાર હલાવી લઈશું. તેમાં સાતળેલી કાકડી મિલાવી લઈશું. છાશના મસાલાની રેસીપી મેં મારી ચેનલ પર મૂકેલી છે, તો તમે તે રીતે મસાલો ઘરે બનાવી શકો છો. હવે આપણે રાયતામાં દાડમના દાણા અને લીલા ધાણા મિલાવી લઈશું. બધું બરોબર મિલાવી રાયતાને ફ્રીજમાં મૂકી ઠંડુ કરી લઈશું. હવે આપણે પરોઠા બનાવીશું. પરોઠા બનાવવા માટે બાંધેલા લોટમાંથી લુઓ લઈ નાની રોટલી વણી તેમાં તૈયાર કરેલા સ્ટફિંગના બોલ મૂકી બંધ કરી અટામણ લઈ હલકા હાથે પરોઠા વણી લઈશું. પરોઠા વણાય ત્યારે તેની તવી પર મૂકી એક સાઈડે થોડા શેકાવા દઈશું. ફરી પલટાવી બીજી સાઈડે થોડા શેકાય ત્યારે તેલ મૂકી પરોઠાની 2 સાઈડે શેકી લઈશું. પરોઠા શેકાઈ જાય ત્યારે તેની પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે આપણે બધા પરોઠા શેકીને તૈયાર કરી લઈશું. પરોઠા તૈયાર થઈ જાય ત્યારે તેને તૈયાર કરેલા રાયતા સાથે અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. આ પરાઠા અવશ્ય એકવાર તમારા ઘરે બનાવશો. મેં અહીંયા મિક્સ લોટમાંથી પરોઠા બનાવેલા છે, તમે એકલા ઘઉંના લોટમાંથી પણ પરોઠા બનાવી શકો છો.